મહત્વના સમાચાર મળ્યા છે। ભારત પાકિસ્તાન તણાવ વચ્ચે સૌથી મોટા સમાચાર। ગુજરાત પોલીસની તમામ રજાઓ રદ કરવામાં આવી છે। ગુજરાત પોલીસ કર્મીઓની રજાઓ તાત્કાલિક અસરથી રદ કરવામાં આવી છે। તો જે પ્રકારે અત્યારે ભારત પાકિસ્તાન તણાવ છે ત્યારે ગુજરાત પોલીસની તમામ રજાઓ રદ કરી દેવામાં આવી છે। ગુજરાત પોલીસ કર્મીઓની રજાઓ તાત્કાલિક અસરથી રદ કરવામાં આવી છે। ભારત પાકિસ્તાનનો જે તણાવ વધી રહ્યો છે આ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા હિતલ પારેખ પાસેથી। હિતલ, જે રીતે ભારત પાકિસ્તાનનો તણાવ વધી રહ્યો છે અને ગુજરાત પોલીસની તમામ રજાઓ રદ કરવામાં આવી છે, શું વધુ માહિતી? जी ચોક્કસ એવું કહી શકાય કે જે પ્રકારે આજે ભારત દ્વારા જે પ્રકારે એરસ્ટ્રાઇક કરવામાં આવી છે અને પહેલગામનો જે બદલો ભારતે લીધો છે, હવે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો પાકિસ્તાન તરફથી પણ કોઈ એક્શન લેવાય એવી શક્યતાઓ છે અથવા આંતરિક તોડફોડ થાય ત્યારની કોઈ પણ પરિસ્થિતિ સર્જાય ત્યારે એના માટે સાવચેતીના પગલાં રૂપ રાજ્ય પોલીસ દ્વારા ગૃહ વિભાગ દ્વારા મહત્વનો નિર્ણય લેવાયો છે। રાજ્ય પોલીસના કર્મચારી અધિકારીઓની તમામ રજાઓ તાત્કાલિક અસરથી રદ કરવાનો નિર્ણય લીધો છે। સ્વાભાવિક છે કે અત્યારે જે તંગદિલી છે, તંગદિલીના પરિપ્રેક્ષમાં આ નિર્ણય લેવાયો છે, એટલે તાત્કાલિક જે પોલીસ કર્મચારીઓ રજા પર છે તેઓએ પણ હાજર થઈ જવું પડશે। જી આભાર હિતલ, માહિતી આપવા બદલ। તો ગુજરાત પોલીસની તમામ રજાઓ રદ કરી દેવામાં આવી છે। ગુજરાત પોલીસ કર્મીઓની રજાઓ તાત્કાલિક અસરથી રદ કરી દેવામાં આવી છે। પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓની રજા રદ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। ભારત પાકિસ્તાન તણાવ વચ્ચે આ સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે। તો જે રીતે તણાવ છે ભારત અને પાકિસ્તાન વચ્ચે અને આજે જે રીતે ભારતે પાકિસ્તાનના જે આતંકવાદી અડ્ડાઓને